ॐ शन्नो मित्रश्चं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्तः गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 65वां श्लोक थी। शब्दजालं महारण्यम् चित्तभ्रमणकारणम् अतः प्रयत्नात् ज्ञातव्यम् तत्त्वज्ञातत्वमात्मनः। अज्ञानसर्पदष्टस्य ब्रह्मज्ञानौषधं विना। 63वां श्लोक। किमु वेदैश्च शास्त्रैश्च किमु मन्त्रैः किमौषधैः न गच्छति विना पानम् व्याधिरौषधशब्दतः। विना परोक्षानुभवम् ब्रह्मशब्दैर्न मुच्यते। चलो तो આ બધા શ્લોકોમાં શું કરી રહ્યા છે શંકરાચાર્યજી મહારાજ કે ધ્યાનની કેટલી બધી અગત્યતા છે એ બતાવે છે કે માત્ર શબ્દથી કે માત્ર ઉપર છેલ્લા પ્રયત્ન કરવાથી જ્ઞાન નથી થતું, પણ વિસ્તરનો એના માટે જે પ્રયત્ન આવશ્યક હોય એ બધું કરો ત્યારે આ બ્રહ્મ જ્ઞાન શક્ય છે. એટલે ઘણા બધા દ્રષ્ટાંત આપ્યા કે માત્ર વ્યાખ્યાન કરવામાં તમે કુશળ હો કે ઘણા બધા ગ્રંથોનું અધ્યયન કર્યું હોય માટે તમને જ્ઞાન થઈ ગયું છે એવું કશું જ નથી. શબ્દજાલમ મહારણ્યમ ચિત્ત ભ્રમણ કારણમ. આ શબ્દજાલ આ શાસ્ત્ર છે એ શબ્દોની જાળ બની શકે જો તમે તત્વમાં બરોબર ઉતર્યા ના હોવ અથવા જ્ઞાન ન થયું હોય
તો માત્ર શાસ્ત્રમાં એક પછી એક ગ્રંથ ભણતા જાઓ, મોટા મોટા શબ્દો વાપરો અને વ્યાકરણનું જ્ઞાન હોય તો આ બધું કંઈ ખરેખર જ્ઞાન આપી ન શકે. ઓન ધ કોન્ટ્રરી આ બધું શું કરે ખબર છે? વધુ ને વધુ આપણને ગૂંચવી નાખે. કારણ કે દરેક વસ્તુનું તાત્પર્ય શું છે, આ તાત્પર્ય બહુ અગત્યનું છે. તાત્પર્યનું જ્યાં સુધી જ્ઞાન ન હોય તો કોઈ પણ વસ્તુ, શાસ્ત્રો તો એવા ગૂઢ છે કે એક વખત એક વસ્તુ કહી હોય અને તરત જ બીજા શ્લોકમાં કે બીજા મંત્રમાં બીજી વસ્તુ કહી હોય. એક ચેપ્ટરનું તાત્પર્ય એક પ્રકારનું હોય, બીજા ચેપ્ટરનું બીજું હોય, પણ સમગ્ર શાસ્ત્રનું તાત્પર્ય કંઈક જુદું જ હોય. એટલે આખા શાસ્ત્રનું જે તાત્પર્ય હોય ને એના પ્રમાણે ચેપ્ટરોનો અર્થ કરવો પડે, અધ્યાયોનો અર્થ કરવો પડે, એ પ્રકારે મંત્રોનો અર્થ કરવો પડે અને એ પ્રકારે પ્રત્યેક શ્લોકનો કે પ્રત્યેક વસ્તુનો અર્થ કરવો પડે. એટલા માટે કહે છે ને કે આખા શાસ્ત્રનો જે અર્થ છે એ ભગવદ્ ગીતાનો અર્થ, અને એના પ્રમાણે પ્રત્યેક અધ્યાયનો અર્થ, અને એના પ્રમાણે પ્રત્યેક શ્લોકનો અર્થ, અને એ પ્રત્યેક શ્લોક એ રીતે આપણા જીવન સાથે સંકળાયેલો. જો એક એક શ્લોકનો અર્થ કરવા જાઓ ને તો ઘણી વાર એવું થાય કે શ્લોકની પહેલી લાઈનમાં ભગવાન એક વસ્તુ કહેતા હોય અને બીજી લાઈનમાં બીજી વસ્તુ કહેતા હોય. જેમ કે છે મત્તાની સર્વભૂતાની, આવું કહ્યું. આ અડધા ચરણ, એક શ્લોક તો જવા દો, એક લાઈન જવા દો, અડધું ચરણ જ લો શ્લોકનું, અડધું જ ચરણ. તો જો કે મત્તાની સર્વભૂતાની, પછી તરત છે કે નશમસ્તાની ભૂતાની, નશમસ્તાની ભૂતાની ચાતુર્વર્ણે મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશત. એ 4 વર્ણોનું ગુણ અને કર્મને ધ્યાનમાં રાખી અને એનું સર્જન કર્યું છે. પછી શું કહે છે બીજી લાઈનમાં? ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપી મામ. એના કરતા તું મને જાણ. પછી તરત વિદ્ધિ અકર્તારમ અવ્યયમ, તું એનું મને કરતા જાણ, સાથે એવું પણ જાણ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ, હું અવ્યય છું અને અકર્તા છું એવું જાણ. બોલો હવે આ વસ્તુ જાતે વાંચીએ તોય ના ખબર પડે, અને એકલા અવ્યય ઉપર વચન આપો તોય ના ખબર પડે, એકલા અકર્તા ઉપર ભાષ્ય લેક્ચરો આપો તોય ના ખબર પડે. પણ કઈ રીતે? તો કે શાસ્ત્રનું મુખ્ય તાત્પર્ય શેમાં છે? અકર્તા આત્મા, નિર્ગુણ નિરાકાર આત્મા. પારમાર્થિક સત્ય એ છે અને વ્યાવહારિક સત્ય બીજું છે. બધું જ કર્મ વ્યાવહારિક સત્તામાં છે, પારમાર્થિક સત્તામાં કોઈ કર્મ નથી. આ બંને સાંકળવું પડે. એટલે કયું વાક્ય અન્ડરસ્ટેન્ડ, કયું વાક્ય કઈ સત્તાને ધ્યાનમાં રાખીને કયું છે એ જોવું પડે. એના જુઓ તો શું થાય? તમને છે ભગવાન જુદી જુદી વાત કરે, શાસ્ત્ર જુદી જુદી. એ દ્રષ્ટિ ચિત્ત ભ્રમણ કારણ, ચિત્ત આપણું ભ્રમણ ગુજવાય જાય આવું છે. એટલે માત્ર શબ્દોના ટૂંકમાં એ વસ્તુ કહી તમારે બરોબર અંદર ઉતરવું પડે. પછી છેલ્લે કહ્યું જેને અજ્ઞાન સર્પદષ્ટસ્ય બ્રહ્મ જ્ઞાન ઔષધમ વિના, જેને અજ્ઞાન રૂપી સાપે ડંખ માર્યો છે એને બ્રહ્મ જ્ઞાન ઔષધમ વિના, બ્રહ્મ જ્ઞાન રૂપી ઔષધ વગર શું થાય? ભાઈ કિમુ વેદૈશ્ય, એને એ સર્પને ઉતારવા માટે ઔષધ જોઈએ. ત્યારે માત્ર કેટલાય બધા શાસ્ત્રો હોય, મંત્ર હોય, આ બધું ના ચાલે. કિમુ વેદૈશ્ચ શાસ્ત્રૈશ્ચ કિમુ મંત્રૈ કિમ ઔષધૈ, બીજી બધી વસ્તુ કામ ના આપે. એ સાપનો ડંખ વિષ જેનાથી ઉતરતું હોય એ જ દવા કે એ જ શું કહેવાય ઔષધ એમાં કામ આવે, બીજું કંઈ કામ ના આવે. એ કહ્યું. પછી છેલ્લે કહ્યું ન ગચ્છતિ વિના પાનમ વ્યાધિ ઔષધ શબ્દતઃ, ઔષધ શબ્દતઃ માત્ર બોલ કરવાથી ક્વિનાઇન 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 સોર્બિટ્રેટ 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 મેટાસિન મેટાસિન જે દવા હોય ગળા માટે શું છે ઇરેથ્રોમાઇસિન ને એવું કંઈક ગળાના ઇન્ફેક્શન જેની જે હોય એ માત્ર બોલ્યા કરવાથી આ ગળાને કોઈ ચેન્જ નથી આવતું. ગમે એટલું માથું શું છે સ્ટોપ ઇટ સ્ટોપ ઇટ સ્ટોપ ઇટ તો કંઈ જવાનું નથી. એટલે કે છે
औषध शब्दतः न व्याधि न गच्छति व्याधि विना पानम मात्र बोल्या करवाથી શબ્દ ઔષધનું નામ બોલ્યા કરવાથી વ્યાધિ ન ગચ્છતે એ વ્યાધિ જાય નહીં. વિના પાનમ વ્યાધિ ન ગચ્છતે વિના પાન એને પીવી પડે માત્ર પીવાથી ના ચાલે. એ પીવા સાથે શું પાડવું પડે? પથ્ય પાડવું પડે. પથ્ય આ પથ્ય બહુ ઘણી દવા આપણે પી જઈએ તો પથ્ય બહુ મુશ્કેલ હોય છે. પથ્ય બહુ મુશ્કેલ. તમારે ખાંડ નહીં ખાવાની, ચા નહીં પીવાની, તળેલું નહીં ખાવાનું, ફલાણું નહીં કરવાનું. એટલે દવા તો પી નાખીએ પણ જોડે જોડે તળેલું ચાલુ રાખીએ, એક બાજુ કોલેસ્ટ્રોલની દવા લઈએ અને પછી મલાઈઓ ખાઈએ, આઈસ્ક્રીમો ખાઈએ, તળેલું ખાઈએ, ફાસ્ટ ફૂડ ખાઈએ તો એ દવાની કોઈ અસર ના થાય. એ તો જે કરવું પડે બધું કરવું જ પડે. એટલે પેલી કવિતા છે ને, હરિનું નામ રસાયણ સાચું પણ જો પથ્ય પડાય ને પથ્ય ના પાડો તો ના થાય. માત્ર ઔષધ બોલવાથી નહીં પણ પીવી પડે અને પીવાની સાથે પથ્ય પાડવું પડે. આ બંને વસ્તુ છે. હા એમ વિના અપરોક્ષ અનુભવમ બ્રહ્મ શબ્દૈ ન મુચ્યતે. માત્ર બ્રહ્મ શબ્દ કહેવાથી ન મુચ્યતે. વિના અપરોક્ષ અનુભવમ અપરોક્ષ અનુભવ તો કારણ કે બ્રહ્મ શબ્દ સુંદર છે, મારામાં કોઈ મર્યાદા નથી, પણ એ મુક્તતાનો અનુભવ થવો જોઈએ, એ આનંદનો અનુભવ થવો જોઈએ, એ પૂર્ણતાનો અનુભવ થવો જોઈએ. એ અનુભવ ક્યારે થાય? શબ્દ સાંભળીએ, એ ઉતારીએ અને એની સાથે સાથે જે કરવાનું હોય એ બધું કરીએ. શ્રવણ, મનન, વિદિત્યા, ઈશ્વરની ભક્તિ, આ બધું કરતા ખબર નહીં ક્યારે એની ફળ આવે પણ આવે. ભગવાન કે અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ. અનેક જન્મ સંસિદ્ધ, ઘણી વાર આ એક બે જન્મની વાત આ સંસ્કાર એવા દ્રઢ હોય છે કે એમ મચક નથી આપતા હોતા. એટલે બહુ પથ્ય માંગી લે છે, બહુ સાધના માંગી લે એ વાત. હવે આગળ આપણે જઈએ. તમેવ અર્થમ તત્વજ્ઞાન પરમ કારણ કથન દ્વારા ભંગ્યંતરેણ આહ. તો એ તમેવ અર્થમ તત્વજ્ઞાન, આ તત્વજ્ઞાન ક્યારે થાય? એના માટે જે જે કરવાની જરૂર હોય, એ જ્ઞાન માટે જે આવશ્યક હોય, જે સ્ટેપ આવશ્યક હોય એ પણ ગુરુ પાસેથી જાણવા પડે અને મેથડથી કરવું પડે. છેલ્લું સ્ટેપ પહેલા કરો તો શક્ય ના હોય. એટલે ભગવાન કર્મયોગ પહેલા કરતા હોય તો આપણે પહેલા જ કરવો પછી જ્ઞાનમાં જવાય. ટૂંકમાં કર્મયોગ વગર જ્ઞાન નથી થવાનું. એટલે એ જેમ કહ્યું હોય એ પ્રમાણે જ કરવું પડે. એટલે એ વસ્તુ હવે કહે છે કે ના, સાંભળવાનું અને સાંભળવાની સાથે જે પદ્ધતિ છે એ પણ તમારે એનું પણ પાલન કરવું પડે. એટલે કે છે 35મા શ્લોકમાં અશ્રુત્વા દૃશ્ય વિલયમ અજ્ઞાત્વા તત્વમાત્મનઃ બાહ્ય શબ્દૈ કુતો મુક્તિઃ ઉક્તમાત્ર ફલૈર્નૃણામ. શું કહે છે? હવે વળી બીજી રીતે કહે છે અકૃત્વા દૃશ્ય વિલયમ. દૃશ્યનો વિલય ના કર્યો હોય, દૃશ્ય જગતનો જે પણ આપણને દેખાય છે એનો વિલય કર્યા વગર એ ના કર્યું હોય. આત્મનઃ તત્વમ અજ્ઞાત્વા, આત્માનું તત્વ ન જાણ્યું હોય એક વસ્તુ, અને દૃશ્યનો વિલય ના થયો હોય. આત્માનું તત્વ જાણો એટલે દૃશ્યનો વિલય પણ થાય, પણ ટૂંકમાં બે તબક્કા. એટલે ભગવાન કે છે ને, ભાષ્યકારે કહ્યું બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. તો જગતને મિથ્યા ન જાણો ત્યાં સુધી આત્માનું તત્વ તો સમજાય નહીં. અને આત્મા સત્ય ત્યારે સત્ય બને જ્યારે જગત બીજી સાચી સત્તા ના હોય.
ટૂંકમાં એ મિથ્યા છે એ રીતે જાણવું પડે. એટલે ભાષ્યકાર કહે છે અકૃત્વા દૃશ્ય વિલય, દૃશ્ય જગતનો વિલય ના કર્યો હોય, વિલય એટલે એનો બાદ ના કર્યો હોય, અને આત્માનું તત્વ જાણ્યું ન હોય. ટૂંકમાં આ બંને વસ્તુ સાથે થાય. બાહ્ય શબ્દેહી કુતો મુક્તિ, માત્ર તો બોલવાથી, માત્ર બ્રહ્મ બ્રહ્મ બોલવાથી એ જગત મિથ્યા છે એ માત્ર બોલ્યા કરવાથી બોલીએ. ઘણી વાર આપણે બધું મિથ્યા છે ને, મિથ્યા છે એમ કરીને આપણને ન ગમતું એવું બધું ન કરવું એ બધું મિથ્યા, ન કરવું હોય ન ગમતું હોય એ બધું મિથ્યા. પણ જે ગમતું હોય અને જેમાં આપણી આસક્તિ હોય એ પાછું સાચું હોય છે, એ છૂટતું નથી હોતું. તો આનાથી મુક્તિ ના થાય. એટલે કે છે અકૃત્વા ના બાહ્ય શબ્દેહી કુતો મુક્તિ, ઉક્તિ માત્ર ફલૈહી નૃણામ, નૃણામ ઉક્તિ માત્ર, માત્ર બોલ્યા ના નૃણામ મુક્તિ બાહ્ય શબ્દેહી કુતો ભવે, ઉક્તિ માત્ર ફલૈહી, માત્ર બોલ્યા કરવાથી આ મુક્તિ રૂપી ફળ મનુષ્યને પ્રાપ્ત થાય નહીં. માત્ર બોલ્યા કરવાથી, શાસ્ત્રના શબ્દો એ બોલ્યા કરવાથી ન થાય. એટલે એ વસ્તુ સમજાવે છે. અહીંયા કહે છે ટીકાકાર દૃશ્ય વિલયમ, તો કે છે બ્રહ્મ વ્યતિરિક્તસ્ય સર્વસ્ય વિલયમ બ્રહ્મણી પ્રવિલાપનમ અકૃત્વા આત્મનઃ તત્વમ અજ્ઞાત્વા. શું કહે છે? જો ભગવાન પણ છે ભગવદ્ ગીતામાં કઈ રીતે આપણને બતાવે છે કે ઇન્દ્રિયોનો મનમાં વિલય કરો, મનનો બુદ્ધિમાં વિલય કરો, બુદ્ધિનો અહંકાર અને એનો આત્મામાં. ટૂંકમાં સીધું આ નથી થતું. જો જગતના સર્જનની એક પ્રકારની પદ્ધતિ છે. આપણે સર્જન તો જોયું નથી, તો આપણે એને હવે સંકેલીએ. જ્યાં જ્યાં આપણું મન ભટકે છે ત્યાંથી ધીમે 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 એને નિવૃત્ત કરતા જઈએ, એને સંકેલતા જઈએ. તો સૌથી પહેલા હવે આ વાક્ય છે ત્યાંથી એ મિથ્યા છે. મિથ્યા છે એટલે આત્મા જેટલી સત્યતા એ ધરાવતું નથી. આત્માને કારણે છે, નહીં કે આ જગત કે પદાર્થને કારણે આત્મા છે. આત્માને કારણે આ બધું છે, નહીં કે એને કારણે આત્મા છે. પણ અત્યારે શું થયું છે કે આપણે આ બધી વસ્તુને સત્ય માનીએ છીએ. એટલે બીજા શબ્દોમાં કહીએ તો એવો અર્થ થાય કે હું જાણે કે આ બધાને કારણે છે, આ સમગ્ર જગતને કારણે છે. આપણો બધો સંતોષ, આપણી બધો સુખ, શાંતિ કે આનંદ કે જે આપણે મેળવવા માંગતા હોય, જેને કારણે અસંતોષ હોય, એ બધું ક્યાંથી પૂર્ણ કરવાનો પ્રયત્ન છે? જગતમાં. એનો અર્થ એવો થાય કે એમને કારણે હું છું. નહીં તો આપણો એટીટ્યુડ આખો બદલાય. આપણે કેવા હોઈએ? સ્વતંત્ર હોઈએ. સ્વતંત્ર હોઈએ એટલે કોઈ પડી ના હોય એમ ના, પણ બધું બરોબર છે, બધું બરોબર છે, મને ક્યાંય ફરિયાદ નથી. અને આંતરિક રીતે આપણે કોઈના ઉપર પરતંત્ર ના હોય. આખું એટલે આ મુક્તિ છે. મુક્તિ એટલે શું? કે હું કોઈના ઉપર પરતંત્ર નથી. ખાવા પીવા માટે કદાચ પરતંત્ર હોય, પણ અંદરની અપૂર્ણતાના, અંદરની પૂર્ણતા માટે, અંદરના સંતોષ માટે આપણે કોઈના ઉપર પૂર્ણ ના હોય. આને કહેવાય હું સત્ય છું અને આ બધું મિથ્યા છે. એના ઉપર હું આધારિત નથી. જેમ આ એક ફળ છે, આ કેપ્સિકમ છે, આ સાચું ન હોવાને કારણે એને સલાડમાં વાપરીએ પણ નહીં. સામે પડ્યું હોય તો પણ સલાડ માટે આનો ઉપયોગ ના કરીએ. છે ખરું, અને હું સ્વતંત્ર છું. આપણા કશાય ઉપયોગ માટે આપણે આના તરફ જોતા પણ એ દ્રષ્ટિ, ભોગ દ્રષ્ટિ નથી રહેતી. આનાથી કૃતાર્થ થવું એવી દ્રષ્ટિ રહેતી નથી. અને આને કહેવાય બ્રહ્મ સત્યમ, હું સત્યમ, આત્મા સત્યમ. આવું ન થયું હોય અથવા આવું કરવા માટે ભગવાન સરસ સુંદર શાસ્ત્રો સુંદર રસ્તો બતાવે કે ધીમે ધીમે આમાંથી તારી દ્રષ્ટિ સંકેલી લે. તો
ઇન્દ્રિયોના જે વિષય છે એ બધામાંથી મનને ખસેડી લે, ઇન્દ્રિયોને ખસેડી લે, ઇન્દ્રિયોને આત્મામાં સંકેલી દે, મનમાં સંકેલી દે. યચ્છેદ્વા મનસી પ્રાજ્ઞઃ, ભગવાન કઠોપનિષદમાં શ્રુતિ કહે છે કે ઇન્દ્રિયોના જે વિષય છે ત્યાંથી મનને ખસેડી લે અને મનમાં એને સ્થાપિત કરે છે. એટલે ઇન્દ્રિયો દ્વારા હવે આપણને કોઈ વિક્ષેપ નહીં, આ બધું ક્યાંય મન જાય જ નહીં, એટલી વસ્તુ એટલો જગતનો વિલય થઈ ગયો. પછી મનને પણ બુદ્ધિમાં વિલય કરો. આપોઆપ જ મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જાય. જો ઇન્દ્રિયો દ્વારા બધા છિદ્રો દ્વારા આપણું દ્રષ્ટિ સમગ્ર જગતમાં જાય, હવે એ બંધ થઈ ગયું, હજી મન ચાલુ છે, મનના સંકલ્પ વિકલ્પ ચાલુ છે, એને પણ બુદ્ધિમાં સ્થિર કરી દે. કઈ રીતે? ના, આત્મા જ પરમ સત્ય છે, અસતનો ભાવ જ નથી, અસત નામની વસ્તુ નહીં, સત જ સત્ય છે. આ પ્રકારે મનન દ્વારા બુદ્ધિને પણ સ્થિર કરીએ, બુદ્ધિને પણ આત્મામાં સ્થિર કરીએ અને પછી એટલું આત્મતત્વ રહી જાય. આ ક્રમવાર વિલય થયો. સાંખ્યમાં જુદી રીતે વિલય કરે. એ લોકો એક પછી એક પંચમહાભૂતોને એક પછી એક પંચમહાભૂતોમાં વિલય કરતા જાય. પૃથ્વીને જળમાં, જળનો અગ્નિમાં, અગ્નિનો વાયુમાં, વાયુનો આકાશમાં અને આકાશનો આત્મામાં. ઉત્પત્તિ થઈ તો કઈ રીતે? આત્મનઃ આકાશ સંભૂત, આત્મામાંથી આકાશ અને પછી વાયુ અને પછી અગ્નિ. તો એ તો આપણે જોયું નથી. એટલે વિલય જે છેલ્લું હોય એમાં એના આગળનું, એનાથી આગળનું, એનાથી આગળનું, આ બધાની અવધિ ક્યાં છે? આત્મતત્વ. ક્યાં જઈને છે? આ વિલય કરવાની આ એક પદ્ધતિ. અને બાદ કરવો પડે. વેદાંત હોય તો આપણે સીધો જ બાદ કરી શકીએ કે કઈ સત્તા પારમાર્થિક છે. એક પ્રકારે અહીં ઘડામાં આ ઘડો દેખાય છે ખરો, પણ ખરેખર છે શું? તો કે માટી. તો સીધો જ્યારે તમે આ ઘડાને જુઓ છો ત્યારે પણ ઘડાનું કોઈ અસ્તિત્વ નથી. ત્યાં અસ્તિત્વ તો માટીનું જ છે. ઘડાને અનુરૂપ પદાર્થ નથી, માટીને અનુરૂપ પદાર્થ છે. જુઓ, માટી કહીએ તો માટીનો અંત નથી, ઘડો કહીએ તો માટીથી અલગ કોઈ પદાર્થ નથી. જુઓ, આ બહુ સમજજો. ઘડો જ્યારે કહીએ ત્યારે તમારા હાથમાં શું આવે? માટી. તો માટી કહો ત્યારે શું આવે? માટી. માટી લઈ લઈએ તો ઘડો રહેતો નથી. પણ એ રીતે તમે કહી શકો કે માટી લઈ લઈએ તો ઘડો રહે છે, માટી લઈ લઈએ તો ઘડો નથી રહેતો, પણ ઘડો લઈ લઈએ માટી તો છે જ. એટલે બાદ કોનો થાય છે? ખરેખર બે પદાર્થ જ નથી, એક જ પદાર્થ છે, માટી જ છે, ઘડો છે જ નહીં. ક્યાં છે ઘડો? હોય તો સ્વતંત્ર રીતે ઉભો રહી શકતો હોય છે. એ સત્ય જે સ્વતંત્ર રીતે ઉભું રહી શકે, જેનો બાદ ના થાય, જેનો વિલય ના થાય, એ સત્ય છે. વેદાંતમાં સીધું આ રીતે આપણે બાદ અને બાદ એ થઈ જાય. પણ બાદ કરી દો એટલે એનો વિલય. એટલે અહીંયા એ કે છે અકૃત્વા દૃશ્ય વિલયમ. જ્યાં સુધી દૃશ્યનો વિલય નથી કર્યો, એટલે દૃશ્ય જગત તો તમારા મનમાં છે, ઇન્દ્રિયોમાં છે. ભગવાન કહે છે ને, ઇન્દ્રિયાની મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાન ઉચ્યતે. આ કામનો સ્થાન, કામનું રહેવાનું સ્થાન, કામનું ઘર ક્યાં છે? તો કે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો દ્વારા એ આપણા મનમાં પ્રવેશે અને પછી ત્યાં રહી જાય છે, ત્યાં રહી જાય છે. એટલે એમાં એનો અડ્ડો છે, એનો અડ્ડો છે આ કામરૂપી માફિયાનો, કામરૂપી ડોનનો અડ્ડો ક્યાં છે? તો કે આપણા ઇન્દ્રિયો દ્વારા એ અંદર આવે છે અને અંદર રહી ગયો છે. એટલે એ હોય ત્યાં સુધી કોઈ શક્યતા જ નથી કે તમે વિક્ષિપ્ત ન થાવ અને કામના જે ડિમાન્ડ કરે એ તમે પૂરી કરવાનો પ્રયત્ન ન કરવો એ શક્ય છે. એટલે ભાષ્યકાર કહે છે કે
દ્રશ્યનો વિલય ન કર્યો હોય અને આત્માનું તત્વ ન જાણ્યું હોય, સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત સર્વ અધિષ્ઠાન આત્મા કેવો છે, કઈ રીતે જાણવાનો છે? આ રીતે કે એનામાં પૂર્ણ કરતા કોઈ ભેદ જ નથી. પ્રજ્ઞાન ઘન, આનંદ ઘન, એમાં સજાતીય ભેદ નથી. આત્મા જેવો બીજો આત્મા નથી, આત્માથી અલગ નથી. જે મનુષ્ય જેવો બીજો મનુષ્ય, સજાતીય ભેદ. એક વ્યક્તિ હોય ભલે ટ્વિન્સ હોય, પણ તોય એક વ્યક્તિ એનાથી થોડી જુદી તો હોય. એકની કાનની બોટ લાંબી હોય, કંઈક તો હોય, આંખ આમ જુદી હોય, કંઈક હોય. સજાતીય ભેદ. સ્ત્રી અને પુરુષ વિજાતીય ભેદ, સ્ત્રી અને પુરુષ અને પક્ષી વિજાતીય ભેદ, એક પક્ષીને બીજા પક્ષીમાં, આ બધા વિજાતીય ભેદ કહેવાય. સ્વગત એટલે જો આત્માથી અલગ જાતિનો, આત્મા જ જાતિ નથી, આત્માથી અલગ એવો બીજો આત્મા નથી, આત્મા જેવો બીજો આત્મા નથી, આત્માથી અલગ બીજો નથી. જેમ આપણે અહીં વાત કરીએ કે આપણે હિમાલયમાં ઘણી વાર આ લોકો શું જોતા હોય છે, કોઈક એક્સ્ટ્રા બીજે ક્યાંકથી આવેલી કોઈક હસ્તી હોય એવા એમને કંઈક દેખાય, એવા પંજા એવું બધું કંઈક જોતા હોય છે. કોઈ હજી સુધી આંખોથી નથી જોયું, પણ આવું એક ડાઉટ તો છે કે કોઈક છે ખરું, ક્યાંકથી આવે. હા, હિમ માનવ, એ હિમ માનવ અહીંનો ને અહીંનો, પણ આ તો શું અપેક્ષા રાખે, શું માને છે ક્યાંક બીજે ક્યાંકથી આવેલું. ઘણી એવી એક જગ્યાએ ખબર છે એવું સેટલ કંઈક દેખાય, એવું યંત્ર બીજા પ્લેનેટમાંથી આવ્યું હોય કે એવા ફોટાએ પાડેલા છે. એને શું કંઈક બીજા આપીએ, પૃથ્વીનો નહીં, પૃથ્વીના નહીં, બીજી કોઈ જગ્યા, તો એ વિજાતીય છે. સજાતીય પોતાને જો આ બે ભેદ નથી. ઓકે, ત્રીજો ભેદ કયો? સ્વગત. સ્વગત એટલે શું? આમ એક પણ આપણું મસ્તક પગ કરતા જુદું, હાથ કરતા પગ જુદા, પેટ જુદું, ટચલી આંગળી જુદી, આ અંદરના ભેદ. એક જ ઝાડ હોય પણ ડાળી જુદી, પાંદડા જુદા, કળી જુદી, થડ જુદું. તો આપણે પાંદડાઓનો ઉપયોગ કરીએ, થડને પાંદડા આપણે પેલું લાકડા બાળવા માટે એને કાપી લઈએ આપણા ઉપયોગમાં, પેલું રહેવા દઈએ તો બી પક્ષપાત થાય, તો પણ રાગ દ્વેષ થાય, તો પણ આ બધું શક્ય છે. આત્મામાં આવું હોય ને તો મુશ્કેલી, એવું નથી. એકદમ સુંદર સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત. માટે આ જે દેખાય છે એ મિથ્યા છે, માટે એનો વિલય કરો, માટે બાદ કરો, માટે એને છે બસ એક આભાસ છે, પણ સત્ય નથી એવું સ્વીકાર. આ બધું ન કર્યું હોય, અન્ડરસ્ટેન્ડ, આ બધું ન કર્યું હોય તો માત્ર બાહ્ય શબ્દ અંતર અનુભવમ વિના, આવો અનુભવ ના કર્યો હોય, હવે એકદમ સ્પષ્ટતા ન હોય અને માત્ર બોલ્યા કરતા હોય, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વમ ખલુ ઇદમ, એનાથી કંઈ મળતું નથી. એનાથી શું થાય? એનાથી કોઈ અંદરની સુવાસ ના આવે. અહમ બ્રહ્માસ્મિ ઇત્યાદિ શબ્દૈ બોલ્યા કરવાથી નૃણામ મુક્તિ કુતઃ નૈવ સંભવતી, એને મુક્તિ ના આવે. એ તો દ્રષ્ટાંત આપો ને, આપણે ઘણી વાર કહેતી હોય કે એક જંગલમાં ઘણા બધા પોપટો રહેતા હતા, પણ એક વ્યાજ ત્યાં ઘૂસી ગયો, એટલે પેલો શિકારી એને જોયું કે આ બધા છે, એટલે એને પકડવા આવ્યો. તો એક ઘરડો પોપટ હતો, બધાથી વડીલ પોપટ. એને બધાને કહ્યું, હું આવી ગયો છે, તો ધ્યાન રાખજો, સંભાળજો, શિકારીની જાળથી બધા સંભાળજો. એટલે બધા બચ્ચાઓ બોલવા માંડ્યા, શિકારીની જાળથી સંભાળજો, શિકારીની જાળથી સંભાળજો, શિકારીની જાળથી સંભાળજો. પેલો આવ્યો અને એને જાળ પાથરી, બધા અંદર ફસાયેલા, પાછો બોલે શિકારીની જાળથી સંભાળો, શિકારીની જાળથી સંભાળો. પેલા બધું વાળ છોડીને લઈ ગયો અને મારી નાખ્યો. અંદર તરફડતા શું બોલે? શિકારીની જાળથી સંભાળો. આવું છે. એ નહીં, પણ સંભાળવું એટલે શું? સાવચેત રહેવું એટલે શું? ઉડી જાઓ, ભાગી જાઓ, કંઈક આવું એ નથી કરતા. એટલે
એટલું આપણે ક્લિક થવું જોઈએ અને એના માટે પૂછવું પડે આનો અર્થ શું થાય અને એના માટે શું કરવું જોઈએ, એમ અહમ બ્રહ્માસ્મિ એટલે શું, એના માટે શું કરવાનું, મારું જીવન કેવું હોવું જોઈએ, પ્રત્યેક ક્ષણે મારામાં કેવા વિચાર હોવો જોઈએ, મારામાં કેવી ભાવના હોવી જોઈએ, કઈ ભાવનાથી કર્મ કરવાનું, ચિત્તનો વિલય કેમ કરવાનો, આ બધું જાણવું પડે અને એ પ્રમાણે કરવું પડે તો થાય એમ અહીંયા કહે છે. હવે એને અનુરૂપ બીજો દ્રષ્ટાંત આપે છે 66મા શ્લોકમાં. એટલે આમાં આ બધા શ્લોકોમાં હવે આના પછી જ્ઞાન શરૂ થશે એટલે આ ભૂમિકા રૂપે આ બધું કહે છે. ભાષ્યકાર શું કે જ્ઞાનનું મહત્વ સમજાવે છે અને જ્ઞાન માટે જે કારણ કે હવે બહુ વિસ્તૃત ચર્ચા, વિસ્તૃત બધી જ વસ્તુની પંચકોશ, અવસ્થાત્રય, પછી સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, માયા, આ બધાની વિસ્તૃત ચર્ચા આવે. એટલે આ ભૂમિકા બાંધે કે આ બધું જ જ્ઞાન માટે આ બધું સમજવું બહુ આવશ્યક છે. એટલે આ બધા જુદા જુદા એવું ના માનતા કે બધા દ્રષ્ટાંત સમાન છે, જરા જરા ભેદ છે અને બધાની પાસેનું તાત્પર્ય શું છે, જ્ઞાન કેવી રીતે થાય એ બરોબર સમજો. અકૃત્વા શત્રુ સંહારમ અગત્વા કિલ ભૂશ્રિયમ રાજાહમિતિ શબ્દાનઃ રાજાહમિતિ શબ્દાનઃ એનો જ રહેશે, એનો રહેશે. રાજાહમિતિ શબ્દાનો રાજા ભવિતુમર્હતિ. શું કહે છે? અકૃત્વા શત્રુ સંહારમ અગત્વા અખિલ ભૂશ્રિયમ. હવે બીજું દ્રષ્ટાંત આપે કે રાજા બનવા માંગતો હોય કોઈ વ્યક્તિ અથવા રાજા, તો એના માટે શું કરવું કે રાજા કેવડાવવા માટે શું એ કોઈ શત્રુ હોવા ના જોઈએ, કોઈ શત્રુ ના હોવા જોઈએ, નિષ્કંટક રાજ્ય હોવું જોઈએ. તો એ પણ જોઈએ અને સાથે અગત્વા અખિલ ભૂશ્રિયમ, કોઈ માત્ર એક જ પ્રદેશનો રાજા નહીં પણ ઘણા બધા પ્રદેશનો મોટો બાદશાહ કે એમ્પરર એવો બનવા માંગતો હોય તો શું જોઈએ, આજુબાજુના પ્રદેશના બધાઓને તમારે તમારા વશમાં કરે, જીતી લેવા પડે. પહેલા એક બધું ચાલતું હતું, એક રાજા એક પ્રદેશનો રાજા હોય એનાથી એને સંતોષ ના હોય, આજુબાજુનું સતત બધું કાઉન્ટર કરે, બધા ઉપર ચડાઈ કરે, આખો દિવસ આ ચાલ્યા કરે, જેથી કરી એને મોટો પાર્ટ પોતાના હાથમાં હોય અને ક્યાંય પછી બધા કોઈનો ભય ના રહે. એટલે એ બધું કર્યા વગર અગત્વા અખિલ ભૂશ્રિય સમસ્ત પૃથ્વી સંપદમ અગત્વા એટલે અપ્રાપ્ય, એ પ્રાપ્ત ન કરી હોય, આખી ભૂશ્રિયમ સમસ્ત પૃથ્વી એ લઈ લીધી ના હોય. પેલા તો આવી બધી વસ્તુઓ છે ને, રાજાઓ આખી પૃથ્વીના પેલા બનવા માંગતા હોય, શું કહેવાય, ચક્રવર્તી બનવા માંગતા હોય, એ બધું ના કર્યું હોય અને સ્વકીય રાજ્ય ભોગ પ્રતિબંધકાનામ શત્રુનામ, અને પોતાના રાજ્યના રાજા બનવા માટે જે બધા પ્રતિબંધો હોય, બીજા રાજાઓ હોય, એ બધાને દૂર ના કર્યા હોય, ત્યાં સુધી તમે રાજા કેવડાવો, માત્ર કયા કરો હું રાજા એનાથી નહીં, આ કરવું પડે. અને એના માટે બહુ બાહુબળ જોઈએ, બહુ બધી સ્ટ્રેટેજીઓ કરવી પડે, બધું બહુ કરવું પડે, બધી ઘણી પોલિટિક્સ રમવી પડે અને ઘણું કરવું પડે. એ વસ્તુ માટે જે આવશ્યક છે તો ચતુરાઈ જોઈએ, શક્તિઓ જોઈએ, મંત્રીઓ બધા સારા જોઈએ, કેટલી બધી સંપત્તિ જોઈએ, બધું બહુ જોઈએ અને મહેનત કરવી પડે તો બધું અલગ. દિવસ રાત એ સહેલું છે, જીતી આવવું સહેલું જ નથી. તો આ બધું કર્યું ના. રાજા અહમ ઇતિ શબ્દાત, માત્ર હું રાજા છું એ શબ્દથી કશું થવાનું નથી. નો રાજા ભવિતુમ અર્હતિ. અહીં પણ બ્રહ્મ કહેવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. પછી હવે સરસ દ્રષ્ટાંત આપે છે સંસ્કૃતમાં. આ બધા શ્લોકોમાં બહુ કઈ જાજુ છે નહીં, પછી જ શરૂ થશે. આસ્તોપિં ખનનમ સખો પરિશિલા
अपाकर्षणं स्वीकृतिं निक्षेपसमपेक्षते नहि बहिः शब्दैस्तु निर्गच्छति तद्वद्ब्रह्मविदोपदेशमनन ज्ञानादिभिर्लभ्यते माया कार्यतिरोहितं स्वममलम् तत्त्वं न दुर्युक्तिभिः। શું કહે છે? હવે જુદો દ્રષ્ટાંત, આમાં બધા જુદી જુદા દ્રષ્ટાંતો આપણને આપે છે. આપ્તોક્તિમ ખનનમ તથા અપરિશીલ તથોપરી. એક મિનિટ, तथा अपरिशीला अपकर्षणं स्वीकृतिं निक्षेपः समपेक्षते नहीं बहिः शब्दैस्तु निर्गच्छति. નિક્ષેપઃ, નિક્ષેપઃ એટલે ખજાનો. ખજાનો હોય ને એને નિક્ષેપ છે. આ નિક્ષેપ માટે શું સમપેક્ષતે, એની અપેક્ષા છે. માત્ર ખજાનો 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 એની જ એવું બોલ્યા કરવાથી ખજાનો પ્રાપ્ત નથી થવાનો. શું થાય? આપ્ત ઉક્તિમ. આપ્ત ઉક્તિમ એટલે કોઈક જાણતું હોય કે અહીં ખજાનો છે, કે પેલા કોઈ જાણકાર પાસે અને એવું જ્ઞાન છે. હા, ખજાના શોધવા માટેનું જ્ઞાન હોય છે. કારણ કે પહેલા તો બેંક નહોતી ને, બેંક નહોતી અને આવો બીજી બધે ડિપોઝિટ કરીને પૈસા રાખીને આવું બધું નહોતું, પોસ્ટ ઓફિસ ને ફલાણું. એટલે લોકો બધા મહાન છે ને પદ્મનાભ મંદિરમાં કેટલો ખજાનો એ પહેલા આવી રીતે બધું સાચવીને રાખતા. તો હવે ક્યાં મૂક્યું હોય શું ખબર પડે, કેટલું જૂનું બધું હોય. તો એ વાત એનું વિજ્ઞાન છે કે એ લોકોને એ વિજ્ઞાનને એને કારણે ખબર પડી જાય કે અહીં આ જમીનમાં આટલું ખોદશો તો ખજાનો. પાણી માટે પણ આવા જાણકાર હોય છે. આ જગ્યાએ અહીં પાણી છે, એ જ્યારે ત્યાં આવે ને પછી એને ખબર પડી કે હા અહીં ખોદાવજો, અહીં પાણી છે. એટલે આ લોકો જ્યારે કોઈ મોટો પ્રોજેક્ટ કરવાના હોય અને પાણીની જરૂર હોય તો આવાઓને બોલાવે. આ માઇનિંગ માટે, આ બધા માટે આવાઓ જાણકારને બોલાવે. પછી એક ડાઉઝિંગ, એ પણ એક મેથડ છે. એના એ પેન્ડ્યુલમ જેવું હોય એ આમ ફેરવે ત્યાં એ જગ્યામાં. આવી બધા વિજ્ઞાન છે. હા, તો એના દ્વારા એમને ખબર પડે હા અહીં છે, અહીં પાણી છે, અહીં આ ખજાનો છે, અહીં ફલાણું છે, અહીં ઢીકડું છે. એના માટે છે આપ્ત. આપ્ત એટલે જેને એનું જ્ઞાન છે, અને ઉક્તિ એટલે એના વચન પ્રમાણ. આપ્તોક્તિમ એ બોલાવવા પડે, એને સાંભળવા પડે. આપ્તોક્તિમ પછી શું કે છે કે ખનનમ. ખનનમ એટલે એમણે કહ્યું કે અહીંયા છે, તો ખનનમ એટલે ભૂમે હે ના, ખનનમ એટલે ત્યાં પછી ખોદવું પડે. તમારે એ બધું ખોદવું પડે. ખોદતા જાઓ પછી શું થાય? તથા ઉપરિશીલા અપાકર્ષણમ. તો એ પછી આપણને કે ના એ વર્તમાન આચ્છાદક શીલાયા અપકર્ષણમ. એવું કે તરત ના મળે આમ જરાક આમ અંતર્યું અને આમ ચરું એકદમ નીકળી પડે એવું નથી થતું હતું. બરોબર ખોદવું પડે. બધું જે માટી ને ખડકો એ બધું એને જે ઢાંકીને રખેલું હોય એ બધી વસ્તુ અપાકર્ષણ એ બધાને દૂર કરવું પડે. ઘણી વાર તો એવું બધું કરવામાં જૂના જમાનામાં તો એવું કહેવાય છે ને સાપ ને નાગદેવતા એ બધા અને રક્ષણ કરીને બેઠા હોય તો એ તમને કરવાના છે. એટલે આ બધું બધી વસ્તુનો પ્લાન કરવો પડે. એવું કહેવાય છે કે આ જે પદ્મનાભમાં પણ જે ખજાનો છે ને ત્યાં પણ આવું કંઈક રાખેલું છે. એટલે કોઈ કારણસર ત્યાં તમે પ્રવેશી શકતા જ નથી. અને જો પ્રવેશ છે એને લેવાનો પ્રયત્ન કરશે એનું મૃત્યુ થઈ જાય. એટલે પણ આ ખોલતા નથી. એવી પણ એક મેં આર્ટિકલ વાંચેલો
કે એને કારણે પણ એમાં ત્યાં કંઈ કરતા નથી. કેમ? કારણ કે જે પણ એ કરવા પ્રયત્ન કરે છે, વિચાર પણ કરે છે, તો એનું મૃત્યુ થઈ ગયું. તો દેટ ઇઝ વાય આ મેથડો છે એ વસ્તુનું રક્ષણ કરવાની. આ બધી મેથડ એ અત્યારે આપણો વિષય નથી, પણ અપાકર્ષણ એને આવૃત્ત કરીને રહેલું જે પણ હોય, ઉપરશીલા અપાકર્ષણમ, એને દૂર કરવું પડે. તથા ઉપરીશીલા ઉ અને ઓ, તથા આ અને ઓ ભેરું થઈને ઓ થઈ ગયો. સ્વીકૃતિ એટલે આ બધું કરો પછી તમને એ ખજાનો પ્રાપ્ત થાય. નિક્ષેપ સમપેક્ષતે, નિક્ષેપને ખજાના એટલે હિરણ્યાદિ નિધિ, સુવર્ણ વગેરેના જે ખજાનો હોય એ આ વગર, આ બધું કર્યા વગર માત્ર બધી શબ્દઈસ્તુ, માત્ર બોલ્યા કરવાથી ખજાનો પ્રાપ્ત નથી થતો. તદ્વત એ જ પ્રમાણે, તદ્વત એટલે એ પ્રમાણે બ્રહ્મવિદા ઉપદેશ મનન ધ્યાનાદિભિ લભ્યતે. શું કે છે? પહેલા તો શું? બ્રહ્મવિદા ઉપદેશ, પહેલા શ્રવણ. એટલે યાજ્ઞવલ્ક્યજી અને મૈત્રીયનો સંવાદ થયો ત્યારે યાજ્ઞવલ્ક્યજીએ નક્કી કર્યું, જાહેર કર્યું કે હવે હું સંન્યાસ લેવા માંગુ છું અને પોતાની બધી સંપત્તિ અમારી એની બંને પત્ની મૈત્રેયી અને કાત્યાયની અમને બંનેને સોંપીને જવા માંગુ છું. એટલે કાત્યાયની પોતાનો ભાગ લઈને જતી રહે. પછી મૈત્રેયી લીધા પહેલા પૂછે છે કે તમે આ બધું છોડીને જાઓ છો, તો મારો એક પ્રશ્ન છે કે અમૃતત્વ શેનાથી પ્રાપ્ત થાય? બધાને અમૃતત્વ એટલે આનંદ, સુખ, શાંતિ, આત્યંતિક સુખ શાંતિમાં જ રસ છે. તો આ બધી સંપત્તિ છે એમાં સુખ અને શાંતિ છે, તો તમારે છોડવાની શું જરૂર છે? તમે આ શેના માટે છોડો છો? છોડીને કેમ જાઓ છો અને અમને આ કેમ આપો છો? એટલે યાજ્ઞવલ્ક્યજી કહે છે, હા, આનાથી સુખ શાંતિ નહીં મળે, એ મને ખબર છે, માટે હું છોડીને જાઉં છું. એટલે પેલી પૂછે છે તો શેનાથી મળે? એટલે એમણે કહ્યું અમૃતત્વસ્ય નાસ્તિ વિત્તેન, વિત્તથી, ટૂંકમાં આ બધી સિદ્ધિઓમાં અમૃતત્વ પ્રાપ્ત થાય એમ નથી. તો શેનાથી? તો કે શેના? ત્યારે કહે છે કે આત્મામાં જ, આત્માના જ્ઞાનમાં જ આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્મા પ્રિય છે, માટે જ બધું પ્રિય છે. અને એ પ્રાપ્ત કરવા માટે શું કરવાનું? તો શું કહ્યું એમણે? આત્માવારે દ્રષ્ટવ્ય. સૌથી પહેલા શું હોય છે? આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. કઈ રીતે? તો એનું આ 3 સાધન: શ્રવણમ, મનનમ, નિધિધ્યાસ. શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તવ્ય પ્રતિ કરવું જોઈએ, આટલું કરવું જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરવું એ તો કરવાનું જ, એ જવાબદારી લેવાની. અને આપણે આગળ જોયું, આ જવાબદારી બીજા કોઈ નહીં સોંપી દેવાની. તમે કરી નાખો, મને સમય નથી, તમે મારી આ જવાબદારી સંભાળી લો. એ તો આગળ આખો એક સંબંધ આખું આપણને બતાવ્યું કે આ જવાબદારી પ્રત્યેક વ્યક્તિએ જાતે લેવી પડે, એ બતાવ્યું. પછી જ્ઞાન માટે શું કરવાનું? સાંભળો, વ્યવસ્થિત સાંભળો. આત્માના સ્વરૂપનું ઉદ્ઘાટન થતું હોય એ સાંભળ્યું. અને એ ઉદ્ઘાટન એવી પ્રકારનું છે કે તરત આપણા મનમાં સંશયો જ જન્મે. કારણ કે આપણે અત્યારે આત્મા વિશે વર્તમાનમાં એવા ખ્યાલ ધરાવે છે, વિપરીત ખ્યાલ ધરાવે છે. એ છે એનાથી ઊંધા જ ખ્યાલ છે બધી જ વસ્તુ બાબતે. આત્મા વિશે ખોટા ખ્યાલ, જગત વિશે ખોટા ખ્યાલ, ઈશ્વર વિશે ખોટા ખ્યાલ, બધું ખોટું જ છે. મિથ્યાને સત્ય ને સત્ય ને મિથ્યા, નિત્ય ને અનિત્ય, અનિત્ય નિત્ય. આવું માન્ય છે, આવું માન્ય છે. જે નિત્ય છે એને અનિત્ય માન્ય છે, અને અનિત્યને નિત્યનું સ્ટેટસ આપે છે. જે આનંદ સ્વરૂપ છે એને દુઃખી બનાવી દીધો છે, અને જે દુઃખ સ્વરૂપ છે એમાં આનંદ છે એવું માન્ય છે. એટલે ભગવાને કેવું કહ્યું, અનિત્ય અસુખમ લોક. અનિત્ય અસુખમ લોક. આ લોક અનિત્ય છે, અસુખ સુખ નથી એમાં. હું જાણીને મારું ભજન કર. અનિત્ય અસુખમ લોકમ, અનિત્યમ સુખમ લોકમ. હા ના, ઇમમ નહીં. અનિત્યમ સુખમ લોકમ. એ પ્રાપ્ત મને યાદ નથી રહ્યો શબ્દ.
પણ મારું ભજન કર. અહીંયા નથી એટલા માટે તું મારું ભજન કર. બોલો. અર્થાત સંપૂર્ણપણે આપણી સમજમાં માયા છુપાયેલી છે, ગેરસમજ છે, ખોટો જ સમજ છે. એટલા માટે આ બધા માટે યોગ્ય સાંભળી, પહેલા સાંભળતા 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 તરત કંઈ સ્વીકારી નથી શકવાનું. કોઈક હોય કે તરત સ્વીકારી, વામદેવજી હોય કે નારદજી હોય કે શ્વેતકેતુ હોય, નાચિકેતા સૌથી શ્રેષ્ઠ બેસ્ટ નચિકેતા, જેવો કોઈ પ્રશ્ન જ નથી કર્યો, જેવું સાંભળ્યું તેથી શીરો ખાઈને બધું ઉતરી ગયું અને ધ્યાન થઈ ગયું. કોઈ સંશયને સ્થાન નથી, કોઈ એવું બધા કોઈને સ્થાન નથી. પણ બાકી આ બધું જોઈએ, સાંભળવું પડે અને એને અનુરૂપ વિચાર કરવો પડે અને સાથે સાથે નિરુધ્યાસ એટલે કહ્યું ને કે વાસનાક્ષય સાંભળ્યા પછી સાંભળવાનો, પછી વાસનાક્ષય, મનોનાશ, પછી જીવન મુક્તિ. વાસના એટલે ત્યાં વિદ્યાનંદ સ્વામી એવી રીતે બતાવે, સાંભળો પછી શું કરવાનું? એ સાંભળવાનો એનો જ નથી. સાથે સાથે એ સાંભળીએ ખરા, બહુ આનંદ પણ આવે અને હું તમને કોઈ સમજાય પણ જાય, પણ અંદર જે બધી હતી તકલીફો છે, અહીં અને અહીં વચ્ચે બહુ ડિસ્ટન્સ છે. અહીં બધું ભરેલું હોય પણ અહીં ઉતર્યું ના હોય તો આપણું વર્તન તો આના પ્રમાણે જ થાય છે. આપણું વર્તન આના પ્રમાણે નથી હોતું. આપણા પ્રત્યેક ક્ષણે આપણો વ્યવહાર, આપણા આવેગો, આપણું વર્તન એ કોનાથી ગાઈડ, કોના દ્વારા કોણ નિયંત્રણ કરે છે? આપણો સ્વભાવ નિયંત્રણ કરે છે. બુદ્ધિમાં સમજ છે પણ સ્વભાવમાં પરિવર્તન નથી હોતું. બુદ્ધિમાં સમજ હોય, હા, એવું નથી કે ના, બુદ્ધિમાં ઘણી સમજ હોય પણ સ્વભાવને ને બુદ્ધિને કોઈ લેવા દેવા નથી. સ્વભાવ અને મગજની સમજ આ બંને જુદી દિશામાં હોય, સાવ જુદી દિશામાં. શક્ય છે. રાવણને બહુ સમજ હતી, બધી જ સમજ, વિદ્વાન. તમે એનું પેલું સ્તોત્ર વાંચો, આપણું કયું જટાકટા શિવ તાંડવ, બોલો એમાં કેટલું સુંદર, એ મોટો વિદ્વાન છે, બધું જ જાણે છે. અને છતાં જેને બધું જ્ઞાન આપ્યું, જેને બધી સિદ્ધિઓ આપી, એ ભગવાનને હેરાન કરવા જાય, એ શિવજીને જલાવવા જાય, એ શિવજીના પેલા કૈલાસ પર્વતને ઊંચો કરવા જાય. બોલો, એ વિપરીત. એટલે એનાથી એનામાં જે દુષ્ટતા છે એ જ્ઞાનથી કોઈ ગઈ નહીં, કશું ના ગયું. એ કઈ જાય, સ્વભાવ ઉપર કામ કરવું પડે. વન હેઝ ટુ વર્ક વિથ ઇટ. એની પદ્ધતિ છે શાસ્ત્રમાં, કઈ રીતે સ્વભાવને ઉપર વિજય પ્રાપ્ત કરો. એટલે વિદ્યારણ્ય સ્વામી વાસના ક્ષય, બધી વાસનાનો ક્ષય કરવો પડે. એ થયા નહીં તો શું થશે? એનું એ જ અંદરની વાસના પ્રમાણે જ આપણું બધું વ્યવહાર. અને વાસના એને કહેવાય કે જેના માટે મારે વિચાર ના કરો, આપણે એની જાતે બધી જાતે વર્તન થાય, મારે કહેવું ના પડે, થઈ જાય. કોઈ કંઈક કરી જાય એટલે આપણે સણસણતું સંભળાવી દઈએ, આમ સંભળાવી જ દઈએ કે પૂછવું ના પડે, કહું કે ના કહું, કહું કે ના કહું, પૂછીએ અનોત્તર રિએક્શન. એને શું કહેવાય? રિએક્શન. રિએક્શન આપણને પૂછવા ના રોકાય. ખરાબ લાગી ગયું, કેમ લાગી ગયું? રિએક્શન. વિચાર લગાડવું જોઈએ એમાં શું આમાં ખરાબ શું લગાડે એવું આપણે એવું નક્કી નથી કરતા. અન્ડરસ્ટેન્ડ થઈ જાય. આ થઈ જાય ને એ શું બતાવે છે? જૂના સંસ્કાર રૂઢ થઈ ગયા. એ આપણા બુદ્ધિને કન્સલ્ટ ના કરે, એ કન્સલ્ટ જ ના કરે. આપણે કન્સલ્ટેશન માટે જઈએ, સલાહ માટે જઈએ, એ કંઈ પૂછે જ નહીં. બુદ્ધિને પૂછે તો બુદ્ધિ કે ના, એમાં શું ઉદારતા, પ્રતિપક્ષ, આવું કંઈ થાય જ ને. આને શું કહેવાય કે હજી વાસના ક્ષય આવશ્યક છે.
મનોનાશ એટલે બધું જ્યાં રહેલું છે આપણી જ્યાં દ્રશ્યનો વિલય, આ સમગ્ર દ્રશ્ય મનની સરામણી, આખું આ દ્રશ્ય જગત મનનો વિલાસ છે. એટલે મનને એટલું શાંત બનાવો, એટલું ચંચળતાથી રહિત, આ બધું કરવાનું છે. ક્યારે આત્મા સ્થિર થાય? આ બધું કર્યા વગર એકદમ જ જ્ઞાન થશે એ શક્ય છે. આત્મામાં બુદ્ધિ સ્થિર નહીં થાય. આત્મામાં બુદ્ધિ સ્થિર ના થાય. ભગવાન કહે છે નાસ્તિ બુદ્ધિ અયુક્ત, જે યુક્ત નથી, જેને ઇન્દ્રિયો ઉપર, શરીર ઉપર, એના પ્રાણ ઉપર, એના મન ઉપર કંટ્રોલ નથી, એની બુદ્ધિ એનું માને જ નહીં, જ્ઞાનમાં સ્થિર ના રહે. નાસ્તિ બુદ્ધિ અયુક્ત, ન ચ યુક્તસ્ય ભાવના. ભાવના એટલે ધ્યાન ના કરે છે, આત્માના સ્વરૂપ પર વિચાર ના કરે, એકાગ્ર ચિત્તથી વિચાર ના કરે છે. એના આત્માથી સંતોષ થાય. મન ભટકે, બધું ભટકે. નચાયુક્તસ્ય ભાવના, નચા ભાવયતઃ નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય, નચાયુક્તસ્ય ભાવના, નચા ભાવયત શાંતિ. જેને ભાવના નથી, ટૂંકમાં એકાગ્રતા નથી, એને શાંતિ નથી. અશાંત છે કુશલ શુભમ, પછી કે અશાંત છે એને શુભ કયું? જે અશાંત હોય, અંદરથી અશાંતિ છે, શાંતિ નથી, એને સુખ ક્યાં છે? શાંતિ સુખ બરોબર શાંતિ, શાંતિ બરોબર સુખ એ ના. એટલે જો ઘણું બધું આ ઘણું મોટી મજલ છે. લાંબો માઇલો ચાલવાનું છે, ઘણા રસ્તો કાપવાના. માત્ર બ્રહ્માસ્મી તો બહુ સરળ છે, શબ્દ તો બહુ સરળ છે. એટલે કે છે કે આ બધું શું બ્રહ્મ વિદા ઉપદેશ મનન ધ્યાનાદિ લભ્યતે. ગુરુજી પાસે આપણે જઈએ, પછી એમની પાસેથી સાંભળીએ, પછી મનન, ધ્યાન, શ્રવણ, મનન, નિધિધ્યાસન આ બધું કરીએ, ત્યારે પછી એ ઉપદેશ આપણને ખરેખર કામ લાગે. બ્રહ્મ વિદા ઉપધા માયા કાર્ય તિરોહિતમ સ્વમ અમલમ તત્વમ ન દુર્યુક્તિભિ. ત્યારે આ બધું આત્મતત્વ, આત્મારૂપી ખજાનો, ત્યાં પેલો ચરુરૂપી ખજાનો, સોનારૂપી ખજાનો, અહીંયા કયો ખજાનો છે? આત્મારૂપી ખજાનો. ત્યાં માટી ઉપર ઢંકાઈ ગઈ છે, ખડકો ઢંકાઈ ગયેલા છે. અહીંયા ઉપર શું ઢંકાઈ ઢાંકનારું શું છે? માયા કાર્ય, માયાનું આવરણ અને વિક્ષેપ, રાગ, દ્વેષ, અહંકાર, મમકાર, રાવણ અને આખી સેના. રાવણ એકલો નથી, કુંભકર્ણ અને પેલો મેઘનાદ અને કેટલાય. આ અજ્ઞાન અને એનું કાર્ય આત્માને ઢાંકીને બેઠું છે, જેમ પેલા ખજાનાની ઉપર છે. એટલે એને પણ દૂર કરવું પડે. માયા કાર્ય તિરોહિતમ સ્વમ અમલમ. આત્મ સ્વરૂપ છે, અમલ છે. એ ખજાનો તો ચડતી છે, એકદમ સરસ, પણ એને ગોળ 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 પેલો વળી અને નાગ ઉભો છે. નાગ દેવતા ઉભા છે, તમે લેવા જાઓ તો આમ ઉભો છે. આપણે આત્મા પાસે જવા જઈએ ત્યાં અંદર કોણ છે? અજ્ઞાન. બે સેકન્ડ આપણને શાંતિ નથી, વિક્ષેપ, આ બધું છે. સ્વમ અમલમ તત્વમ ન દુર્યુક્તિભિ. આવું અમલ તત્વ દુર્યુક્તિભિ એટલે આ ખોટા ખ્યાલોને કારણે, ખોટા તર્કને કારણે. હું કેવી છે બ્રહ્મ? આ બધી વાતો કઈ, આવું તો જ્ઞાન થાય, બધી વાતો, આવું આપણને લાગે. આ શું કે દુર્યુક્તિભિ, ખોટી યુક્તિભિ નથી પ્રાપ્ત થતું. નૈષા તર્કેણ મતિહિ. આપ માત્ર તર્ક કરવા, ખોટો તર્ક, શાસ્ત્રથી વિરુદ્ધ તર્ક, અને આપણી બુદ્ધિ વિરુદ્ધ તર્ક કરતી હોય છે, એનાથી પ્રાપ્ત થાય આત્મારૂપી ખજાનો. એટલા માટે ભગવાન કહે છે, ભગવાનની યમરાજા ત્યાં કહે છે કે ના, શંકરાચાર્યજી મહારાજ કહે છે શ્રુતિમત તર્કોનું સંધીયતા. સાધન પંચકમાં કે શ્રુતિને અનુસાર તર્ક કરો.
श्रुति ने अनुसार दुस्तर्कात् सुविरम्यता, दुस्तर्क થી દૂર રહેજે ભાઈ, ભલભલા વિદ્વાન હોય તો દુસ્તર્ક તો છેટા ને છેટા એ ક્યારેય પહોંચી ના શકે. એટલે શાસ્ત્ર બહુ સુંદર રીતે જ્ઞાન બતાવે. આત્માનું સ્વરૂપ શું છે એ તો કહે, પણ સાથે સાથે કઈ પ્રકારનો તર્ક કરવો એ પણ આપણને બતાવે. એટલે સર્જનની વાત તર્ક છે, પણ કેવો તર્ક? અનુકૂળ તર્ક. સર્જન મિથ્યા છે છતાં અદ્વિતીયતાને સમજવા માટે સર્જનની વાત પણ છે. કર્મની જરૂર નથી છતાં કર્મયોગની વાત છે. કેમ? આ બધા અનુકૂળ તર્ક કહેવાય. અનુકૂળ રીતે આ બધી આપણે સમજી શકીએ અને એ દ્વારા મન બધા વિક્ષેપમાંથી અજ્ઞાનમાંથી મુક્ત થશે એવા માર્ગ બતાવવામાં. ટૂંકમાં આ બધા દ્વારા આત્મા તત્વને, આત્મારૂપી ખજાનાને ઢાંકી દેતું જે બધું વિક્ષેપ ને અજ્ઞાન છે એ આ બધું દૂર થાય ત્યારે પેલું આત્મ તત્વ પ્રાપ્ત થાય. માટે બોલવાથી અંદર છે એને યો વેદ નિહિતમ ગુહાયા, હૃદયરૂપી ગુફામાં આત્મ તત્વ છુપાઈ ગયું તો એને ત્યાંથી બહાર કાઢવું પડે. એટલે અજ્ઞાન દૂર, કશું કાઢવાનું નથી, માત્ર જે ઢાંકે છે એને દૂર કરવાનું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री